મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। ગુજરાતમાં ક્યાં સુધી વરસાદ પડશે અને સાથે જ નવરાત્રી અને દિવાળી ઉપર કેવું વાતાવરણ રહેશે, આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, જમ્મુ કાશ્મીરથી લઈને હિમાચલથી લઈને પંજાબ અને દિલ્હી સુધી ભારે વરસાદ પડી રહ્યો છે। નદીઓ પૂરમાં છે અને છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસ એટલે કે 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ પણ જાહેર કર્યો છે। IMDએ કહ્યું છે કે આ વરસાદનું કારણ બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રનું નિર્માણ છે। આ દરમિયાન અંબાલાલ પટેલે પોતાની આગાહી સામે ચોમાસાની વિદાયની તારીખ પણ જાહેર કરી છે। તેમના મતે સપ્ટેમ્બરના અંત સુધી વરસાદ પડશે। જ્યારે નવરાત્રિમાં ગરમીની કે વરસાદની શક્યતા વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવરાત્રિ દરમિયાન વરસાદ અંગે કે નવરાત્રિ દરમિયાન ગરમી વધશે, પરંતુ કેટલાક ભાગોમાં વરસાદની પણ શક્યતા છે। નવરાત્રિની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે। સાથે 6 થી 9 દરમિયાન કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે। સાથે નવરાત્રી 23 સપ્ટેમ્બરથી શરૂ થશે, જે 1 ઓક્ટોબર સુધી ચાલશે। દશેરા એટલે કે વિજયાદશમીનો તહેવાર 2 ઓક્ટોબરે છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં 9-10 સપ્ટેમ્બર સુધી વરસાદ પડશે। 23 સપ્ટેમ્બર પછી ગરમીની શક્યતા છે। મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેવાની શક્યતા છે। અંબાલાલ પટેલે નવરાત્રી દરમિયાન વરસાદની પણ આગાહી કરી છે। સામાન્ય રીતે આ વર્ષે ગુજરાતમાં વરસાદની મોસમ 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી હોય, એટલે કે કુલ 120 દિવસ। અંબાલાલ પટેલે સ્થાનિક મીડિયા દ્વારા જણાવ્યું છે કે ગુજરાતમાં નવેમ્બર સુધી વરસાદની શક્યતા છે। તેનું મુખ્ય કારણ ગરમી અને તોફાન હશે। ચક્રવાતી વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળની ખાડી 4 ઓક્ટોબર પછી પણ સક્રિય રહેશે। લાનીનોની અસર પ્રશાંત મહાસાગરમાં અનુભવાઈ રહે છે। નવેમ્બરમાં પણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। જ્યારે 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડીમાં એક ભયંકર ચક્રવાત આવવાની સંભાવના છે, જેના કારણે ગુજરાતમાં ચક્રવાત આવવાની શક્યતા છે। 2023માં ગુજરાતમાં બિપરજોય ચક્રવાત આવ્યું હતું। ગુજરાત સરકારે મજબૂતાઈથી લડત આપી અને નુકસાનમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।